એ છે કે તમારું બચ્ચું સાચવવાનું હતું ને રાખી મૂકવાનું હતું તો અમે બચ્ચું ક્યાંથી રાખી મૂકીએ? બચ્ચું તો મારી આંખની નજરથી લઈ ગયો દીપડો, અને અમે એને અમારું બચ્ચું છોડાવવા જઈએ અને બચ્ચું છોડીને અમારી પર હુમલો કરે તો એની જવાબદારી કોણ લે? નર્મદા જિલ્લામાં દીપડાનો આતંક. ગાયના વાછરડા પર હુમલો કરતા જીવ જોખમમાં નાખીને મહિલા તેની પછાડી દોડી. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના જૂના ગાંઠા ગામ ખાતે દીપડાએ ગાયના વાછરડું પર હુમલો કરતા તેનું મારણ કર્યું હતું. ત્યારે એક મહિલા તેને છોડાવવા માટે તેની જાન જોખમમાં નાખીને પછાડી દોડી હતી. ત્યારે તેની પર જ હુમલો ન કરે તે માટે તે પાછી વળી હતી. ત્યારે તે મહિલાએ જણાવ્યું હતું કે ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરી હતી પણ તેઓ આવ્યા ના. તેવા અનેક ગંભીર આક્ષેપ ફોરેસ્ટ વિભાગ પર કરવામાં આવ્યા છે. વધુમાં મહિલા શું કહે છે સાંભળીએ વિડીયોના માધ્યમથી. મારું નામ પિંકીબેન અંકિતભાઈ વસાવા છે. હું જૂના ઘાટામાં રહું છું. મારી ગાય વિયાઈ હતી ને 18 દિવસ થયેલા. મારી ગાયનું બચ્ચું ખાઈ ગયું 13 તારીખે રાત્રે 8:30 વાગે. અમે જંગલ ખાતાવાળાને કીધું કે અમારું ગાયનું બચ્ચું ખાઈ ગયું છે, તે છતાં એ લોકો તપાસ માટે આવ્યા નથી. આવા જૂના ઘાટામાં કેટલા 3 થી 4 બનાવ બન્યા તોય આવતા નહીં જંગલ ખાતાવાળા તપાસ કરવા માટે. ચૂમુકી રાખ્યું હતું તો બચ્ચુને આખી રાત તો અમે હાચવ્યું પણ રાત્રે 4 વાગે આવીને લઈ ગયું. એની પછાડી અમે દોડ્યા તો થોડુંક આગળ દોડ્યા, એ કેટલો ફાસ્ટ લઈને ભાગ્યો ને એને છોડીને અમને પકડે એમ કરીને પછી અમે પાછા રિટર્ન આવી ગયા. પણ એ લોકો તોય 4 વાગ્યા સુધી બચ્ચું રાખ્યું તો એ લોકો તપાસમાં આવ્યા નથી. બીજે દિવસ આવ્યા નહીં, ત્રીજે દિવસથી આટલા દિવસ થયા. એ છે કે તમારું બચ્ચું સાચવવાનું હતું ને રાખી મૂકવાનું હતું તો અમે બચ્ચું ક્યાંથી રાખી મૂકીએ? બચ્ચું તો મારી આંખની નજરથી લઈ ગયો દીપડો, અને અમે એને અમારું બચ્ચું છોડાવવા જઈએ અને બચ્ચું છોડીને અમારી પર હુમલો કરે તો એની જવાબદારી કોણ લે?